ગફુરાએ શિકાર લે ગફુર એ ગફુર હાય ભાઈ શંકર હાય શું કરે હું કરું યાર આ રેલું છૂટી લીધું એ મારું વજવા બોધું છું એટલે તારું તો ઠેકોણીઓ નહીં ગયે કેમ એક વાત ઊણ કરે ને એક વાત પોર કરે આની વાત લે એટલે પેલી જમીન તાર 2 વીઘા વેચવાની હતી એ અરે વેચવાની જ છે પણ તને કીધું છે ગ્રાહક લાયો કોઈ ઘરાક તો ઘણા છે મારા પાસે પણ લાયક ગ્રાહક તો ઘણા હોય તો લાવવા પર એટલે ઘરાક તો લાવું પણ તી ઠંડુ મૂકી દીધું તું એટલે પછી મેં ઠંડુ મેલ્યું ઠંડુ નહીં મેલ્યું હું એ વાત જોઈએ કોઈ ગ્રાહક લઈને આવે તો વેચું કે અને તને ખબર તો છે ને ભાવની ભાવની તો ખબર જ છે મને વીઘા 45 લાખ મેલ્યા છે એટલે ગફુર જમીનીને ગમી જહન હા તો 45 નહીં 46 લાખ આલશે હા? તાણે આમ તને શી ખબર નથી મારી જમીન શી નહીં જોઈ લે જોઈ તો સજ કા પણ જમીન? એને ગંભી જોવા કા હા હા ગમી જ જેવો હેઠા ઉપર આવીને ભૂ થઈ જાય ને એવો આમ ખાલી નજર માં છે ને રાખી ડન ઓકે તારી જેવી જમીન છે ગફુર ખબર તો છે ને આપણી દલાલી નો અરે ખબર છે માર ભાઈ ના પારી હા તે બસ તાણે જો જમીન નો સોદો થાય ને એવી તારી દલાલી તન મળી જ તારે જમીન વેચી જા કમ્પ્લીટ ચિંતા કરે નહીં તું શંકર તું ગરાક લાય આપડે બીજું શું જોવે અને જમીન તો વેચવા કાઢી જ છે પણ કોઈ ગરાક નતા આવતા અને તને કઈને મેળવ્યું છે ને ટોપાર કે ગમે તે ગરાક લાવજે લે એટલે કઈ મેલ્યું તું વાત સાચી પછી એકદમ ઠંડુ નાખી દીધું શંકર કોઈ મારા ઘેર ઘેર ફરી ફરીને કહેવા ના હોય લે ગામમાં ફરી ફરીને કહેવાનું હોય કે મારા જમીન વેચવાની છે જે દલાલો એને કહું છું પછી તો એક વખત વાત કરી ગફુર પછી હોમો મળે 2-3 વખત કોઈ દાડો એમ કીધું કે શંકર કરી હું જમીનનું આમ જો તારા પાન ગરાક હોય તો તું હમો લઈને આવે અરે કઈ તો મેલી હોય આખો દાડો કહેવા ના આવે માર ભાઈ ગફુર ગરાક તો મારા પાસે ઘણા છે આમ ફટ લઈ લેવું છે ને અરે લઈ લે હવે તું ચિંતા કરે નહીં તો રૂપિયાની અમે જરૂર છે જમ બને જલ્દી કરજો અરે ગફુર હા તું હમણાં કલાક પછી આય હા? કલાક પછી ગરાક આવે ને હું ડાયરેક્ટ જમીન ઉપર જ લઈને આવું એવું છે તું ઈકણ આવી જા સાચું આવે છે ને અરે યાર તને તો મને આવતું નહીં આ તો શંકર જેવું છે મારા વૈસા કે હાલ આવું છું પણ 1 કલાક શેરી આવું છું 2 કલાક અત્યારે હાથ ચાલે છે ભાઈ આવતા નહીં ટાઈમ વેસ્ટ કરે છે બસ યાર અલે ગફુર આપણું કામ કમ્પ્લીટ હોય કોઈ આજકાલનો દલાલી નહીં કરતો ને તારા પાન છે હોય ખબર હે? પેલો દલાલ ફોન કરે આગળથી કે તૈયાર હજુ આવે છે એટલે પાછ તું મારા પાન આવે કે ભાઈ તૈયાર હજુ આવે છે પણ જો તો ઠેકો ના હોય પેલા આવવાનું હોય ને અરે કમ્પ્લીટ આપણા થર ઉપર આવી જાય તારે જ હું તને ફોન કરું ડાયરેક્ટ ગમે પાર્ટી તે છે ને અરે ડાયરેક્ટ તું ચિંતા કરે નહીં તો વાંધો હું નહીં. 1 કલાકમાં ત્યાં જમીન ઉપર લઈને આવું ગ્રાહકને તું ઈકણ આવી હાલ જજે યાર આ ગફુર. આ કલાક શેરી હું કરે ફોન કરજે હું ના આવતો ભૂલ્યો ના પણ હું ફોન તો કરી દઉં હાલ. જલ્દી આવજે ફાઈનલ આવજે આવે છે ને આવે તો મારે પૈસાની જરૂર હતી શંકરે ગળાક લઈને આવે તો સોદો પાડી જ દેવો છે અને જમીન કોઈ ઓછા પૈસા માલવા નહીં પાછી કોઈ જમીન જોતો નહીં આવે તો વેચાઈ જાય ને એટલે બસ એ તમે શંકર્યો આ કે ને કલાક પછી જવું શાંતિ મનભાઈ હા જમીન તો જુઓ આ રહી ને એ જમીન બરાબર આ ટેક્ટરનો હોય તો દેખાય ને એટલાથી આમથી એ આટલા સુધી આ 2 વીઘા જમીન છે. જમીન તો બરોબર છે અને જમીન એ સારી કોઈ ચિંતા જેવું નહીં. એક નંબર હા ચમનભાઈ લોકેશન ખાલી જુઓ તમે 1 નંબર જમીન હા આ પેલો હમોએ ડોર્યો ને ઓહ. એકણ પેલ બાજુ રોડ આવી જાય એવું છે ઓહો શંકર જમીન તો બરોબર હા પાર્ટીને કિંમતો મેલી છે પાર્ટીની કિંમત તો જુઓ 45 લાખ કીધા છે. એમાં 1 રૂપિયો ઓછો નહીં તો 1 રૂપિયો વધારે નહીં. પિસ્તાને ચિંતા નહીં 46 લાખ રૂપિયા આવતી બરોબર પણ જમીન ક્લિયર જોવો આપણે. અરે આપણે બોલાવીએ ધણીને બધી વાતચીત કરી લઈએ બરાબર આ તે બરોબર છે બોલાવો પાર્ટીને. જમીન તો શંકર 1 નંબર છે જમીનમાં જોયા જેવું નહીં. આપણે ધણીને બોલાવ્યો બરાબર પેલું છે હા આમાં આવતા જ હશી રહ્યા પછી વાર અંગાથી આપણે વાતચીત કરી લઈએ હા આપણે વાતચીત થઈ જાય તો બીજી ચિંતા ના આવે બીજું કોઈ નહીં. આવી ચાલ્યો અરે. કપૂર હો હો સખિયા મજા બસ મજા કપૂર આ બાજુ આવજો શંકર વાળો માણસ કરતા દલાલ છે અરે લેવા વાળા યાર હા? તાણે કશો વાંધો નહીં. તમારી જમીન સારી ઓહો, છે? ઓહો, જમીન? હઉ જમીન તો કોઈ જ કીધા જેવું નહીં. જમીન તો ગમી હતી જમીન બધું મેલી છે. આ તો ગયા ખાઈ દીધું ને 45. હા કશો વાંધો નહીં. 45 આપણે આલી દઈએ હા અને જમીન ક્લિયર તો છે ને. ક્લિયર યાર
ક્લિયર એટલે કહેવાનો મતલબ હા. કોમાં નોમ કેટલો છે નોમ? કોના નોમું છે આ જમીન તમારું નોમું છે મારા નોમ જ છે. આ નોમું બરોબર પણ બીજા કોઈ નોમ તો નહીં ને મોય ના 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 મારે એકલા નોમ છે. હા એમાં પૂછું બરોબર. હું કેવું છું બીજું હા. જમીન 2 વીઘા પૂરી છે ને પૂરી યાર કમ્પ્લીટ છે. કોનો ડખો બખો તો નહીં કશો અરે આ યાર જમીન મારી છે તો ડખો છે. કમ્પ્લીટ કરી નાખવાનું છે ને. લેવા વાળું બધું પૂછે યાર બધું વાત પૂછવું કશો પડે વાંધો નહીં. આ જીરા અમે લઈ લઈએ નહીં કાલ કોઈ ડખો પડે તો અમારે ક્યાં જવાનું આ જવાબદારી હું લઉં છું ને યાર. આ તમે તો પછી કાલ અહીં આવડું બોલો તો પછી મારે બીજું તો બધું કઈ ના આવું ને આવડું તો કોઈ નહીં બોલે શેઠ પણ મારું કેવું ચમનભાઈ હા આ જમીન બધી વાહન એકલો ના જ ન પડે બરાબર હા એટલે બધી કિરિયલ જ હશે જમીન. હા એ તો બધી હું તો પૂછું છું પણ જમીન તો ગમી જાય બરોબર બરોબર. વીઘા 45 લાખ રૂપિયા આપણે નક્કી કર્યા બરોબર. તમારું નામ ગફુરભાઈ ને ઓવા ઓવા. આપણો આ 2 વીઘા તમારી જમીન મેં રાખી હા, બરોબર. 45 લાખ વીઘા બરોબર હા. અને બીજું તો હું કેવું છું કાગળિયા પર હાથ પાનો ઉતારામ જે આવે ને એ બધું આપણે માન્ય રાખવાનું બરોબર. હા, તો તમે એ જ ભલે હોય તમારા તો. મોઢે હાલ 2 વીઘા કયો પણ આપણે માપણી કરાવીએ ને પછી ક્લિયર થાય બધું હા તો કાગળીએ જે નેખરે ને હા. એ માન્ય રહેશે હા. કપૂર. એટલે અને બીજું હું કેવું છું હા. આ જમીનનું મને ટાઇટલ તમે આલી દો બરોબર હા. એટલે આપણે મપાઈ દઈએ બધું ક્લિયર કરી દઈએ કશો વાંધો નહીં. એ તમારું આધાર કાર્ડ જે હોય ને હા. એ મને આલો એટલે આપણે બધું ક્લિયર થઈ જાય બરોબર કશો વાંધો નહીં. બીજું કે ભાઈ હું કેવું છું હા કે મામ આપણે કરવા માટે ખર્ચો તમારે હાલ કરવો પડે બરોબર હા અને પૈસા તમારા આપણે વીઘા 45 લાખ નક્કી થઈ ગયા બરોબર બરોબર. હવે મને 15,000 રૂપિયા મારા ખાતામાં નાખી દો એટલે હું બહાર તો જમીનની માપણી કરાવી દઉં હા. ઓહ હાલ પાલટી તમારે કરાવવો પડે ખર્ચો કશો વાંધો નહીં. ને શંકરિયા આ માપણી કરવાના 15,000 માગે છે પહેલા આવવાના હોય. એટલે આ ગફૂર આલી દેખ 15,000 માં હું આ જો બધા લેવા વાળા હતા ને ગ્રાહક હા. એ 42 43 કરતા હતા પણ આ ઓને મેં 45 માં આલાઈ હે. શંકરિયા તારી વાત સાચી છે પણ માપણી આમ કમ્પ્લીટ છે ઉતારામાં કમ્પ્લીટ છે ને યાર. એટલે લેવા વાળો ના ચાલવા યાર એ તો તમારા તમને ઘેર એમ લાગે હા. પણ લેવા વાળો ના ચાલવી લે હા. કમ્પ્લીટ જમીન ખરીને બધી હા. મપાઈ અને ક્લિયર કરે ને તાણે જ તમને પૈસા આલે. કશો વાંધો નહીં. 15,000 માં હું હા વાંધો નહીં. 15,000 એમ ને હા પાકા જેવું છે ને રે. હા બધું પાકા પાય મને જમીન ગમી જાય એમાં તમે કિંમતમાં આગા પાછી કરી આપણા વીઘા 45 લાખ નક્કી થઈ ગયા ટોકન સાને કરશો. ટોકન ની વાત છોડો જેવું આ ટાઇટલ ક્લિયર થઈને આવ્યું ને કે ઓહો. તમારા 90 લાખ કેશ તમને મળી જાય નહીં હા. હા બસ તારી ને બધું અંગાત. બધું અંગાડી હા. આવું તો ગરાક ચોય નહીં મરે ચોય ભાડ્યું તું આવું ગરાક શંકરિયા વાત કદી તો ના તારી. મરે. કશો વાંધો નહીં. રૂપિયા પેલા આલી દેવાના એટલે શું કહેવાય એક કામ કરો હા બોલો આપણા ઘેર હેરો હા પૈસા આલી દઉં અને ચા પાણી કરી પછી નીકળો હા. બોલો ચાપોની હું કોઈ ઉતાવળ નહીં ચાપોની ટાઈમે નહીં હા. તમારા ખાતામાં ખાલી મારા ખાતામાં ટ્રાન્સફર કરી દો એટલે હું મારે તે બધું કરી દે એવું કરવું પૈસે. નાખી દે ને ઘેર ને બેર બધા ડખલા કર્યા વગર. કશો વાંધો નહીં. અને તમારા આધાર કાર્ડ મારા પેલે કરી દેજો એટલે હું જમીનનું પેલું બધું ક્લિયર કરાવી દઉં લાવ સ્કેનર લાવ. આ લ્યો 15,000 બરોબર જોઈ લ્યો કમ્પ્લીટ ને. હા ઓકે ઓકે આમાં ફટાફટ કોમ લેજો હો, એટલે જલ્દી મારે જરૂર છે કે. આ જેવું ક્લિયર થઈને આવ્યું નહીં કે કા જે વચમાં છે શંકરભાઈ હા. એમને લઈને તમારે ઘેર આવ્યો નહીં કશો વાંધો નહીં પણ રૂપિયો ઓછો નહીં મો પાછો 45. એટલે ગફુર નક્કી થઈ ગયું એટલે વાત પૂરી થઈ જાય વીઘા 45 લાખ એટલે 2 વીઘા 90 લાખ ફેંક ના બરોબર જાય. ત્યાં એટલે તમારે 90 લાખ તમને મળી જાય કશો વાંધો નહીં હો. બરાબર ઓકે ઓકે ડન ને? હા ઓકે ડન. ગફૂર હા બરાબર હે ને? બરોબર બરોબર હો. હા તાણે. આ પણ ભૂલો ના હો. ટાઈમ કીધું ના જેવું આ ક્લિયર થઈને આવશે ને તરત જ તમે તમારે ઘેર આવી જાઓ હા વાંધો નહીં હો. હા બરાબર લેવો શંકરદાન. લેરો શંકરભાઈ આપણને હા, કરજો આવ્યો તો હા હા વચ્ચે જબરો શંકર્યો ગરાગ લાયો હો. આ મારા વચ્ચે બધા સાઠાઈ કૂટતા હતા 42 લે 43 લે. આ મારા વચ્ચે લેવા નહીં આ ટાઈમ કાઢવા આવતા છે. લ્યો આ ગરાગ ને ગમી એટલે ફટ દઈને નાખી દીધું 90 2 વીઘાના. સારું કર્યું અમે જરૂર હતી બે સાંજનો વાત જોઈ રહ્યો તો આ જલ્દી ફટાફટ આવી જાય ને ટોકન કરી ના હોય તો એવાની કીધું ડાયરેક્ટ દસ્તાવેજ પૈસા આલી નોકરા આપું કોઈ વાંધો નહીં. આહા અઠવાડિયું થઈ ગયું કોઈ ખબર પડતી નહીં. આધાર કાર્ડ નાખ્યું, પાન કાર્ડ નાખ્યું, ચૂંટણી કાર્ડ નાખ્યું, ડોક્યુમેન્ટ બધા નાખ્યો છું પણ કોઈ સમાચાર આયા નહીં. કા શંકરિયો દેખાતો નહીં મારો વસ્યો કે અઠવાડિયા પછી કમ્પ્લીટ બધું કરી દેવાનું. આ માપણી કરવા એક દારામાં થઈ જાય પણ આ 10-15 દારા થયા કોઈ ખબર પડતી નહીં. કોઈ હેઠાય આવ્યું નહીં. આમાં શું કરવું? નાવા તો શંકરિયા પાન જવું પડશે. શંકરિયા પાન કોન્ટેક્ટ છે ને તે ફોન કરાવો. શંકરિયા શું કર્યું હું ખબર પડવા ક્યારે ના તો શંકરિયા પાન જતાવા દે એને વાત કરવી પડશે મારા. શંકરિયો ઘેર નહીં તે ટોપર. ઓહો કપામો એ શંકર. હા
હા ગફુર આય. રૂ વેને છે કહું લ્યા અલ્યા રૂ નહીં વેણતો. તાન બાજ આ આનો ચૂંટું મોય આનો થયો હતી. આરામથી ઓકો પણ રૂ વેને છે અલે તારે મગજ છે કે નહીં અત્યારે ચોથી રૂ ફાટી હકે. મને એવું દેખવાનું લ્યા હારે બધી વાત મેલ હું કરી કે પેલા આબ્બાના હતા તે આયા નહીં હજુ આજે તો 10 દાડા છે લે અલે આ ગફુર શાંતિ રાખ. એ રે કોકને લઈને દવાખાને બરાબર હા બીમાર પડ્યો. મારે કાલે જ ફોન આવ્યો હતો ને ઓવા તેથી હું 2 દાડામાં આવી જાઉં. એવું ફાઇનલ કીધું તને ઓવો છે. સાચું કીધું ને અલે આ જુઠ્ઠું કા બોલવું પડે. શંકર મારે તો નથી કીધું યાર વાત કરી હતી મારા પૈસાની જરૂર છે આમ તો જલ્દી આવી જાય ને આ માપણી તો એકી દાડા આવી જાય લે માગી હોય તો હજુ આવી નહીં એ ઢાઈ કોઈ અલે આ ગફુર બધી વાત સાચી છે પણ ઘેર કોઈ એને બીમાર હોય તો એ ઘેરથી ચીરી જ નીકળે કે હેર. હા કશો વાંધો નહીં એટલે એને જોવું તો પડે કે. હા તે ખાઈ દેજે 2 દાડામાં આવી જાય હો આઈ જાય યાર ગફુર તું ચમ શાંતિ રાખ થોડી. તને બિલકુલ મનની શાંતિ નહીં તને બોલ. એ શંકરે શાંતિની વાત નહીં શાંત પણ સમાચાર આપતા હોય તો કોઈ ખબર પડે પણ એ દેખાતા નહીં કે તમે દેખાતા નહીં અઠવાડિયાથી એટલે મારે કાલ ફોન આવ્યો એટલે હું કા આવું કે અને મારે હમણાં ટાઈમ ભર્યો નહીં. આ કપામાં કીધું હારો થોડો લઈ લઉં. હા હારે વાંધો નહીં એવું કીધું ભૂલ ના પાછો ફોન કરજે મને 2 ચિંતા દાડા કરે નહીં ગફુર. લે હું એ જોતા હું મારા કપ્પા હો હાર જોતો હોય. શંકરિયા ના હોય તો હોજે એક વખત ફોન કરજે એવું કીધું કાલ આવી જાય તો 5 મિનિટ લે એટલે કાલે જ ફોન આવ્યો તો આખો દાડો હું ફોન કરવાનું કે. હા રે આ ગફુરીએ મારો ઓળખ્યો વિશ્વા વગરનો હ. આપવાનું તો કીધું હોય ને ચમનભાઈ કે હું 2 દાડામાં આવી જાઉં. આમ મને વિશ્વા નહીં આવતો. આમ ચમનભાઈ આવે એટલે પછી વાત કરું. આ મારી વચ્ચે બેઠી નહીં ઘરી વારે આ જોજે કેટલા બધા ખાડા પાડ્યા ઘણી વાત તો બે મારી વચ્ચે શું કરવાનું મને બીજા શીલા બોધવી પડશે ત્યાં બોધી ત્યાં મોટા મોટા ખાડા ઘડી પર કરી નાખ્યા પૂરણ કરવાનું કહું મારે એના માટે એમ સાપડું તો બનાવવું પડશે હું તૈયાર થવાનું થઈ જઈશ ખવડાવવું પડશે ફોન બોન લાવવું પડશે મારા ઓના માટે એ કપર ઓય 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 અલ્યા ગફુર શું છે? શું છે લે અરે 2 મહિના થઈ ગયા કોઈ સમાચાર બમાચાર છે નહીં અરે એ વાત સાચી ગફુર પણ મોએ તો હા 2-4 વખત ફોન કર્યા પણ એનો ફોન જ સ્વિચ ઓફ આવે હ. એ ગફુરિયા આવતો હોય એટલે તારા મને પહેલા કહેવાતું નહીં મને બધી ખબર પડે છે શંકરિયા હું કોઈ ગોડો નહીં અરે ક્યાં ગોમનો તો યાર હેર ઇકનજી હેર અરે ચોકમ જવાનું પણ મારે તો ફોન અંગાથી વાત થઈ હતી. મને એવું ખબર ચિયા ગામનો હ. જમીન ના લીધી એનો મને કોઈ વાંધો નહીં પણ 15,000 બી નાખ્યા એનું લે 15,000 આલવાન કર મારે બીજું કોઈ ભરું નહીં એ ગફુર હું હું હે ને હાલું લે. એ કોણ હાલે કોણ હાલે લે ગફુરિયા એને લઈ ગયો હ. ઘરે કોણ લાવી તું ઘરે કોણ લાવી તું અલે ઘરાક તો હું તારે જમીન વેચવા માટે લાવી હતી મમ. ના લે એમાં હું કરું કે આવો ગળક લાવાય મારા ગમે તે જો મારે તારું કોઈ ભરવું નહીં મને 15,000 નહીં આલે ને તો તને કોખરી દબાઈ એ ફટાઈ ગફુરિયા કોઈ લાફા ના મેલવાના હોય. અરે મેલું એ ઘરાક લાફા. લાયો એટલે મારા વૈશ્યા સાચું બોલ સાચું બોલ ને તમારી બેવાની તાલ હતી એ કપૂરિયા. ક્યાં કર નહીં મેલું પૈસા લઈ મારા પૈસા લે શંભુજી અરે મારો વૈશ્ય મારા પેલી 2 વીઘા જમીન વેચવાની હતી તે ઘરાક લાયો અને ઘરાક કે ખબર છે ટાઇટલ ને બધું નાખ્યું ડોક્યુમેન્ટ બધો નાખી દીધો પાછો કે મને પહેલા આલવું પડશે અને કે માપણી કરાવવાની છે ને તે 15,000 નાખો મેં પાછા ફોન પે કર્યા હજુ જોવા 2 મહિના થઈ ગયા જોવાય નહીં યાર તારી માપણી કરાવવાથી પાલટીનો હોમાં 15,000 નાખ્યા. તાને અને આર્યો એ ગફુરિયા, એ મૂર્ખા, તું તો દલાલી કરું છું કે હું કરું છું કોઈ ખબર નહીં પડતી. અત્યારે દલાલી કરવી એ લોખંડના ચણા ચાબા બરોબર છે મૂર્ખા. કોઈ જમીન વતાવી એટલે કોઈ વેપાર ના થઈ જાય. અને અત્યારે ગફુરિયા આ બધું ફ્રોડ ચાલે છે. આ 15,000 તારા ખરો ને એ માપણી કરવા નહીં લઈ ગયો, એના ઘરમાં તેલનો ડબ્બો લાવવા લઈ ગયો છે. ઓવા પૈસા તારા તો બુદ્ધિ છે કે પણ નહીં? શંભુભાઈ આમાં હું કરું લઈને જતો રહેતો. અત્યારે મૂર્ખા, અત્યારે બધા શીશી જશે ને તે જમીન જોવા આવે છે અને લેવાની કશું નહીં હોતું. હપડી લે વાત સાચી છે. પછી જમીન જોવું, ઉતારો જોવું, તમારો ડોક્યુમેન્ટ નખાવ અને પછી ઘરધણીને એવું કીધું કે પેલા 15,000 નાખો તમારા કરતા મેં પોતે, અને 15,000 પછી તમારે હું પાછા રિટર્ન આલી દઉં. બરોબર. પણ હાલ માપણી કરાવવા માટે તમે નાખો, એટલે તમે નાખો ને એટલે 15,000 લઈને જોઈશે ને તે વળતા આવતા જ નહીં. શંભુભાઈ હવે મને ખબર પડી જશે તું 15,000 નહીં આલે ને જો દી શંકરિયા તને પણ નહીં તારામાં કરવા બુદ્ધિ છે કે નહીં લે? દલાલી કરતા શીખો, દલાલી કરતા પણ શીખો. શંભુભાઈ માલિક કેવો
હવ દલાલી આખા કરતું ગામમાં કોટી રૂમાલ નાસી નીકળી જે જમીન વતાવે 2 વીઘા એટલે કોઈ દલાલી પાછી ના જાય. તાને 100 મહિને પાકતી નહીં દલાલી. 12 મહિને નહીં પાકતી. અને તમે એકે દાડા દલાલી પકાવવા જો છો એટલે આ પાછી કાઢ્યો પાછી ગયો સંભુભાઈ. 15,000 માં. મને કોને કહી દો 15,000 મને આલો. ગફુરિયા તારી જમીન હતી અને તારા 15,000 નાખવા પડ્યા એ તારા હાથ વખત વિચાર ના કરવો પણ પડે મને આવું કે તને નાખી દે ચિંતા કરવા શું બંધ એ કર. મૂર્ખા દલાલી તું કરું છું તારા હોર રાખવી પડે કે કોણ લૂંટા હોમોએ પણ મને- અત્યારે જમીનો નહીં વેચાતી બધા ફ્રોડ કરવા નીકળી પડ્યા છે પણ મને જમીન લેવા વાળો હોય ને એ હોમો એક જ હોય 45,000 બોલ્યા હોય ને 45,000 આલવા તૈયાર થાય ને લેવા વાળો ના હોય હંમેશા ફ્રોડ કરવા વાળો જ વાત સાચી છે. હોય અને આ 15,000 તારા ફ્રોડ કરીને લઈ જો શંભુભાઈ મૂર્ખા દલાલી અમુના 15 જ્યાં લ્યા જોડી રહી ના, ના, તો હા. તારી તો દલાલી પૂંછડામાં પેઈ જાય 15,000 વના જ્યાં જમીનની 15,000 ઇના આલવાના લે માપણી અને માપણી તો હવારે જાવ ને તો હજુ માપણી આવી જાય પણ શંભુભાઈ મુએ નવા નવી દલાલી કરું મારા મધી હોમાં હાલવા પણ પડતા મૂર્ખા છે. ના આવડતી હોય થુકા દલાલી કરું છું ગફુરિયા પાલ દે 15,000 ચાલ આલે કે ચાલ હાલે. ચાલ આલે ના, કે ના, હાલે. શંભુભાઈ મારા હાલવાના તી ના ખાયા હતા કે ગફુરિયા નાખ્યા હતા અલે ગફુરને નાખ્યા એટલે હે. તારી દલાલી માટે થી ગફુરિયાના 15,000 પેલા ના ખાયા એટલે એનો લઈને ફરાર થઈ ગયો એટલે એમ તારા જ આલવાના રે તારા બોલાય તાને હા દલાલ વચ્ચી હોય ને ગફુરિયા એના પાસેથી જ પૈસા લેવા હોય એટલે એને ખબર પડે કે દલાલી શું આમ થાય છે. હા. આ તો ઉઠ્યા ને હવારે મહિનામાં હાલી દે. લઈને નીકળી જવાનું કે હું જમીનની દલાલી કરું પણ એવો પરાઈ રે ને એક દાડો આ તો સારું છે 15,000 માં પરવાણો છે શંભુભાઈ નકર દલાલી કરવી ને ગફુરને કાઠું કહો કામ છે મહિનામાં હાલી દે. મહિના નહીં એ તું તારા બેને કૂટવાનું બે દાડો કર્યા. કૂટી શકે ને એ બે દાડો તારા કર્યા. રાખ. નહીં તો એવા ના હોય તો જવા દે 10 દાડે પૈસા હું જોડી રહીને લાયો જો 10મા દાડા પૈસા નહીં આવે ને તો એટલી વાર રાખજે આ જબ્બો નહીં હોય તારો શંભુભાઈ હાલી દે હો. નેકર ગફુરિયા તું યા વિચાર કરતો નહીં મૂર્ખા આ જોમેલો દલાલ છે લે એટલે પણ મને શું ખબર યાર. દલાલી કરતો હોય ને જોવું પડે આ હવારે ઉઠીને નહીં નીકળી જાય કે હું જમીનનો દલાલો કરું છું વાત સાચી આ છે. સોનો મનો ભરાઈ રે ને તો ઘર ઉપર પતરું નહીં રહે તારા અત્યારે દલાલી કરીને જોતો નહીં ગફુરિયા શંભુભાઈ. 2 મહિને 12 મહિને પાકું છે સ્વાદા સાચી છે અને તમારી. કાલ અત્યારે જ્યાં દલાલી પાછી જઈ ના પાકે યાર મને પણ હોર ખબર રાખવી છે. પડે નકર હોમેલો લુવાઈ જાય આ મારા વચ્ચાનો વિશ્વાસ બી ખોટો રાખ્યો. હવે શંભુભાઈ મારા પણ તારે 15,000. હાથ વખત વિચાર ના કરો પણ મારી જમીન છે અને હું 15,000 પેલા ખાતામાં નાખું છું એને કરાવવા માપણી ના પૈસે કરાવી હોય તો તારે શું નાખવાના આવે છે પણ હું ભૂલી ગયો અને શું અત્યારે કરવા મને. માણસો જમીન લેવાની હતા આવું ફ્રોડ કરવા જ આવે છે મારામાંથી- રોજના 2-3 ગ્રાહક મળે ને એટલે ઘણું થઈ ગયું ગાડી લઈને નહીં ધોઈને નીકળ્યા હોય વાત એટલે સાચી એ છે. કોઈ શું આપડે લેવાની હતી જમીન હારો ને શંભુભાઈ ના પૈસા એ તો મારે અચ્છા એટલા ચિંતા જોડ્યા કરે નહીં મારો મારા વચ્ચે વચ્ચા સીધી રીતે નહીં છે બહુ ચાલાક માણસ નીકળ્યો. મને શું ખબર કે મારામાંથી કે જમીન તો વેચાઈ જશે કે 45 માં તૈયાર છે મૂકવા આલી દઉં. આ તો મારા વચ્ચે 2 મહિના થયા તાને ખબર પડી ગમે તે કરીને શંકરા પાસે 10,000 તો 15,000 તો સોરાવ જ પછી આ મારો વસ્યો ઓછો નહીં આ એ નાટકનો ભરેલો જ છે. આ એના આવા ઘરાક લાવાતા હશે. ખરેખર કે આ ધંધો ના કરાય હો. આ દલાલી કમાવા જોતો એમાં મારા ઓરછા 15,000 મારા ભરવાના થયા. આવી દલાલી ના કરાય. હું તો કીધું આ બધા હવ કરે દલાલી તે મૂકી દે કરવા દે ને દલાલી. અને આ પેલો ચમન્યો મારા પાસે અઠવાડિયું આવ્યો બેઠો ચા પોણી કર્યો એટલે મને એમ લાગ્યું કે હા માણસ સારો હ પણ મારો વર્ષ્યો મને છેતરીને જતો રહ્યો અને આ મારા મનથી હવ કમાય 2-4 લાખ રૂપિયા તે મુએ કીધું આમાં 4-5 લાખ રૂપિયા કાઢી નાખું. કાઢી હું નાખ મારો ઉપરથી ઘરના જોડવાના આયા. ના કરાય દલાલી ના કરાય. દલાલી કરીએ ને તો મરી જઈએ. આવી દલાલી ના કરાય હો.